શિવ મહાપુરાણમાં આગળ પ્રવેશ કરીએ તો આ બાજુ કાર્તિક સ્વામી તારકાસુરનો વધ કરે છે અને તારકાસુરનો વધ થઈ જાય એટલે એમના 3 પુત્ર હોય, તારકાક્ષ, વિદ્યુન્માલી અને કમલાક્ષ. આ 3 પુત્રો હોય એ એક દિવસ મેરુ પર્વતની ગુફામાં જઈ અને 3 એકદમ ધ્યાનમાં બેસે છે અને એવું નક્કી કરે છે કે હવે બ્રહ્માજી પ્રસન્ન થાય પછી જ અહીંથી ઊભું થવું. 3 ભાઈઓ તપ કરવા બેસી જાય છે. 10,000 વર્ષ સુધી તપ કરે એટલે બ્રહ્માજી એમને પ્રસન્ન થાય છે. એટલે 3 ભાઈઓ બ્રહ્માજીને જોઈ પ્રણામ કરે. બ્રહ્માજી કહે છે કે તમે વરદાન માંગો, હું પ્રસન્ન થયો છું. એટલે 3 ભાઈઓ એવું માંગે છે કે હે ભગવંત, આ પૃથ્વી ઉપર અમારા પિતાશ્રી તારકાસુર એવા મહાન, એવા બળવાન, એવા શૂરવીર અને એનોય જો આ બધાય દેવતાએ મળી અને કચ્ચર ગાણ કરી નાખ્યો હોય તો હવે અમારે બચવા માટેનો રસ્તો કયો? હવે અમારી ઉપર પણ ચડાઈ ન કરે આની કોઈ ગેરંટી? તો કે તો તમારે વરદાન શું જોઈએ? તો કે અમે 3 અમર થઈએ. તો કે ના, જેનું નામ એનો નાશ, જેનો જન્મ થાય એનું મૃત્યુ નિશ્ચિત છે, એટલે અમરત્વનું વરદાન ના આપી શકું. તો કે તો હવે શું માંગવું? એટલે એ 3 ભાઈઓ એવું વરદાન માંગે છે કે અમે કોઈ પણ પ્રાણી અમારો વધ ન કરી શકે. અને બીજી વાત એ કે અમને 3 ભાઈઓને એવા નગર બનાવી આપો કે એ નગર અંતરિક્ષમાં રહે, એટલે કે કોઈની નજરમાં ન આવે, કોઈની નજરમાં, અને કોઈની નજર એના ઉપર ન પડે. પછી ચાહે દેવ હોય, દાનવ હોય, કોઈ પણ હોય, કે ભગવાન હોય, વિષ્ણુ હોય કે કોઈ પણ, અમને એવા 3 નગર બનાવી આપો કે જે અંતરિક્ષમાં રહી અને ત્યાં અમે રહીએ અને અમને ચિંતા ન રહે કે અમને કોઈ મારશે, અમને ભય ન રહે, અમે ભય મુક્ત થઈને ત્યાં શાંતિથી જીવી શકીએ. બ્રહ્માજી કહે તથાસ્તુ. એટલે એમાંથી એક ભાઈ ઊભો થાય અને કહે છે કે મારે સુવર્ણનું નગર જોઈએ છે. બીજો ઊભો થાય એ કહે કે મારે ચાંદીનું નગર. ત્રીજો ઊભો થાય અને એ કહે કે મારે વજ્રનું નગર જોઈએ છે. હવે આવી રીતના 3 ભાઈઓ નગરની માંગ કરે છે. એટલે બ્રહ્માજી કહે છે કે તથાસ્તુ, આ નગર તમને આપ્યા. હવે આ 3 નગર સ્વર્ગ, અંતરિક્ષ અને ભૂતળ, આ 3 જગ્યા ઉપર સ્થાપિત કર્યા. આ 3 જગ્યા ઉપર આ 3 નગરને સ્થાપિત કર્યા. અને પછી કહે છે બ્રહ્માજી કે હવે ઉભા રહ્યો, તમારી સલામતી તો રેડી થઈ જ ગઈ છે બધી, હવે તમને મરવાનો ભય નથી, પણ કાંઈક રસ્તો બતાવતા જાઓ કે જેથી કરીને તમારું મૃત્યુ થાય. કાંઈક તો રસ્તો બતાવો, અમર ન થઈ શકો. એટલે 3 ભાઈઓ કહે છે કે અમને ભગવાન શિવ સ્વયં મારે તો જ અમારું મૃત્યુ થાય, પણ અમને વિશ્વાસ છે કે ભગવાન શિવ અમારો વધ ન કરે. તો કે એટલો વિશ્વાસ કેમ? અમને વિશ્વાસ એટલે છે કે અમારા ઈષ્ટદેવ છે અને અમે સતત ભગવાન શિવની પૂજા અર્ચના, એનું ધ્યાન અને ભગવાન શિવને જ અમે સમર્પિત થઈ અને 3 ભાઈઓ જીવીએ છીએ. તો ભગવાન શિવ અમારો વધ શું કામ કરે? એ ન કરે. માટે અમે આવું માંગીએ કે ભગવાન શિવ જો અમારા નગરનો નાશ કરે ને તો જ થાય, બાકી ન થાય. અને એ પણ અભિજીત મુહૂર્ત હોય, ચંદ્રમાં પુષ્ય નક્ષત્રમાં આવે અને મધ્યાહન સમય હોય, અને ત્યારે 3 નગર જ્યારે એક દિશામાં આવે આજથી 1000 વર્ષ પછી, અને ત્યારે ભગવાન શિવ એક દિવ્ય ધનુષ, એક દિવ્ય બાણ અને એ પણ અલૌકિક રથ ઉપર બિરાજમાન થઈ અને એક સાથે જો 3 નગરને બાળીને ભસ્મ કરે તો જ અમારું મૃત્યુ થાય, બાકી ન થાય. બ્રહ્માજી કહે કંઈક તો રસ્તો મળ્યો. તથાસ્તુ. કે બ્રહ્માજી વરદાન દઈને જતા રહ્યા. આ
બાજુ ત્રણેય ભાઈઓ ખૂબ બળવાન બની ગયા છે અને એટલા ધર્માત્મા પણ છે, ભગવાન શિવની ભક્તિ ખૂબ કરે. હવે પોતપોતાના રાજ્યમાં બિરાજમાન થઈ ગયા છે. ત્યાં રાજ્યમાં એની જે પ્રજા હોય એ અત્યંત સુખી છે. કોઈ વાતનું કોઈને દુઃખ જ નથી. કારણ કે આ ત્રણેય ભાઈઓ ખૂબ યજ્ઞ કરે, દાન કરે, ભક્તિ કરે અને એનો ધર્મ પાકો, ધર્મની મજબૂતાઈ હતી એટલે એના નગરમાં એની પ્રજા પણ સુખ શાંતિથી રહેતી હતી. એના રાજ્યમાં વૈભવની ખામી નહીં. પણ એટલા બળવાન થઈ ગયા હતા કે એને એના બળથી આખા વિશ્વને જીતી લીધું. ધર્મ પણ એની સાથે, એનું કર્મ પણ એની સાથે અને સાથે સાથે તપસ્યા પણ કરે. એટલે એના બળથી એને આખું વિશ્વ જીતી લીધું. આખું વિશ્વ કબજે કરી લીધું. એટલે ઇન્દ્ર અને સૌ બ્રહ્માજી પાસે જાય અને કહે કે પ્રભુ, હવે આ ત્રણેય ભાઈઓનું શું કરવું? બધુંય કબજે કરી લીધું અને આપણે જો એને મારવા જઈએ તો એના નગર તો દેખાતા પણ નથી. હવે આપણે એના પર હથિયાર પણ કેવી રીતના ઘા કરવું? એ અંતરિક્ષમાં છે, એ દેખાય પણ નહીં. હવે શું કરવું? વિષ્ણુ ભગવાન કે ભલે બધાને માર્યા પણ આને મારવા થોડા કઠણ છે, આ વિચારવું પડશે. હવે આનું બધું આયોજન કેવી રીતના કરવું? સમય જોશે. એટલે વિષ્ણુ ભગવાન કહે છે કે ચાલો ભગવાન શિવ પાસે જઈએ. એ એના ભક્તો છે, સર્વજ્ઞ ભગવાન શિવ પાસે પ્રાર્થના કરે અને કહે છે કે હે ભગવંત, હવે આ તમારા ત્રણેય ભક્તોનું શું કરવાનું છે? હવે એની ભક્તિ પણ એટલી મજબૂત છે અને આખું વિશ્વ જીતી લીધું. પાપી તો છે જ નહીં, પણ સ્વાભાવિક છે કે જેની અંદર શક્તિ છે. આ તો એવું છે ને કે જે જીતે રાજ કરે, કોઈને દુખી નથી કરતા, પણ બધાના રાજ્ય હડપ કરી લીધા, બળવાન. એટલે બધાના રાજ્ય એ ત્રણેય ભાઈઓ જીતી લીધા. એટલે હવે કરવું શું? એટલે વિષ્ણુ ભગવાન કહે ચાલો ભગવાન શિવ પાસે પ્રાર્થના કરે, પ્રભુ હવે અમારે શું કરવું? ભગવાન શિવ કે મારાથી કાંઈ ન થાય. તો કે કેમ? એ મારા ભક્તો છે, લાવો એને મારા થોડા કઈ મરાય, તમારે કરવું એમ કરો. એ ત્રણેય મારી ભક્તિ કરે અને શું હું એને મારવા જાઉં? મારાથી એનો વધ થાય જ નહીં. તો પૃથ્વી રસા તાળ જતી રહે. જો આપણી સતત ભક્તિ કરતા હોય ને એને એક ઝાપટ મારે તોય પાપ લાગે અને તમે એનું વધ કરવાનું મને કહો છો? ભગવાન શિવ એમ કહીને ફરી વાર તપસ્યામાં બેસી ગયા. એટલે હવે વિષ્ણુ ભગવાન બ્રહ્માજી સામે જોઈને કહે છે કે આજે અહીંયા આપણું નહીં ચાલે, ચાલો નીકળી અહીંથી. એ જતા રહે. અને પછી વિષ્ણુ ભગવાન કહે છે દેવતાઓને કે તમે એક વિશાળ યજ્ઞનું આયોજન કરો કે જે આ ત્રણેય ભાઈઓને મારી શકે એવું એમાંથી કંઈક ઉત્પન્ન થાય અને પછી કંઈક આગળ કંઈક રસ્તો મળે. એટલે સર્વ દેવતાઓએ મળી અને એક વિશાળ ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું. અને જેવો આ યજ્ઞ પૂરો થવા જાય એટલે એમાંથી એક આમ વિકરાળ એવા ભૂતગણો નીકળ્યા, વિરાટ સ્વરૂપ ધારણ કરેલા. અને એટલા બધા અસંખ્ય ભૂતગણો નીકળ્યા. એટલે વિષ્ણુ ભગવાન અને સર્વ દેવતાઓ આનંદમાં આવી ગયા કે હમણાં ત્રણેય નગરનો નાશ થઈ જશે. હવે એ ઉત્પન્ન થયા, હાથ જોડીને ઉભા રહ્યા. વિષ્ણુ ભગવાનને કહે છે કે બોલો શું કામ કરવાનું છે? વિષ્ણુ ભગવાને સરનામું આપ્યું કે આ ત્રણેય ભાઈઓના નગરનો નાશ, ત્રણેય ભાઈઓનો નાશ કરવાનો છે. હવે આ ભૂતગણોની સેના જાય છે. હવે જેવા જાય તો આ તારકાક્ષ, વિદ્યુન્માલી અને કમલાક્ષ આ ત્રણેયના નગરમાં ભૂતગણો હજી પ્રવેશ કરે ન કરે ને ત્યાં તો જાણે આમ અગ્નિમાં પતંગિયા બળી જતા હોય ને એમ એનો હજી સ્પર્શ કરે ને ત્યાં તો એ ભૂતગણો પતંગિયાની જેમ બળીને ભસ્મ થઈ ગયા. કારણ કે આ ભક્તિની તાકાત હતી, આ ધર્મની શક્તિ હતી.
હવે પતંગિયા બળીને ભસ્મ થઈ ગયા પતંગિયાની જેમ. હવે એમાંથી એક બે લુલા લંગડા બચ્ચા કુચા આવ્યા ભગવાન પાસે અને કહે છે કે નો મેળવ્યો. હવે અમે એક બે બચ્ચા, બાકી તો બધાય ગયા. વિષ્ણુ ભગવાન કહે છે કે હવે શું કરવું? હવે પછી સર્વ દેવતાઓ કહે છે કે હે પ્રભુ તમે કંઈક તો કરો. એટલે ફરીવાર વિષ્ણુ ભગવાન કહે છે કે તમે ભગવાન શિવના જાપ કરો. તો સૌ દેવતાઓ જાપ કરે છે. ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને કહે કે આનો વધ કરો. તો કે એ તો નહીં બને, બીજું જોતું હોય તો માંગો. એ મારા ભક્તો છે, આ તમે મારી ભક્તિ કરો ઓછી અને કામ જાજુ કરાવો. આ તો કઈ માંગતા નથી, માત્ર ભક્તિ જ કરે છે. ભગવાન શિવ જતા રહી. હવે સર્વ દેવતા મૂંઝાય છે કે હવે શું કરવું. એટલે વિષ્ણુ ભગવાને માયા રચી. કાંઈક તો કરવું જ પડશે કે, બાકી આનું મૃત્યુ નહીં આવે. એટલે વિષ્ણુ ભગવાન એવી રીતના માયા રચી અને એવા એક માયાવી એવા મુનિ ઉત્પન્ન કર્યા. એટલે એ મુનિ ઉત્પન્ન થયા અને વિષ્ણુ ભગવાનને કહે છે કે બોલો પ્રભુ, આદેશ આપો, શું કામ કરવાનું છે? તો કે તમારે આ ત્રણેય ભાઈઓની નગરીમાં જવાનું અને એનો જે ધર્મ છે ને એને અધર્મ તરીકે એને જ્ઞાન આપવાનું. એ લાઈન ચૂકી જવા જોઈએ, એ અધર્મ તરફ પગલા ભરવા જોઈએ. જ્ઞાન ને અજ્ઞાન બનાવી અને તમે એને જ્ઞાનનું સિંચન કરો. અવળું જ્ઞાન આપો જેથી કરીને ધર્મ ભ્રષ્ટ થઈ જાય. હવે આવી રીતના ભગવાન વિષ્ણુ એ મુનિને આદેશ આપે અને 4 શિષ્યો પણ એવા ઉત્પન્ન કરે. હવે આ પાંચેની ટોળકી જાય, આ ત્રણેય ભાઈઓ હતા ને એની નગરીમાં જાય અને એક વડવૃક્ષ નીચે બેસે. હવે વિષ્ણુ ભગવાને નારદ મુનિને બોલાવ્યા, કારણ કે નારદ વગર કોઈ કામ સફળ ન થાય. નારદ મુનિને કહ્યું કે એ મુનિ તમે જાઓ, હવે જ્યાં જ્યાં ઘટે ને ત્યાં તમે પૂરું કરજો, આ મુનિઓની સાથે જાઓ. મુનિઓ વિષ્ણુ ભગવાન સામું જોઈને કહે છે, પાછું વળીને, પ્રભુ આ સારું કામ નથી હો. વિષ્ણુ ભગવાન કે મોજ કરો ને, હું તમને પછી વરદાન આપી, એ પછી આપણે પાછળથી જોઈશું. હમણાં તમે જે કાર્ય કરવાનું છે ને એ કરો, એ પછી આપણે પાછળથી વિચારી લેશું. હવે મુનિ જાય છે, ત્રણેય ભાઈઓની નગરી હોય ત્યાં મુનિ બિરાજમાન થાય અને પાછળથી નારદ મુનિ જાય. હવે નારદ મુનિ આ મુનિ પાસે જઈ જેમ તેમ દીક્ષા લઈ અને પછી જાય સીધા તારકાક્ષ ને વિદ્યુન્માલી ને કમલાક્ષ ને આ ત્રણેય ભાઈઓ બિરાજમાન હોય ને ત્યાં જઈ અને નારાયણ નારાયણ એટલે ત્રણેય ભાઈઓ ઊભા થાય, મુનિનું સ્વાગત કરે. છતાં પણ નારદ મુનિનું માન જાજુ. આ ઊંધું હમાન ઊંધું જ કરતા હોય છતાં એનું માન ખરેખર જાજુ. અરે મુનિ પધાર્યા, નારદ મુનિ પધાર્યા, સ્વાગત કરે, આસન આપે અને પછી કહે કે હે ભગવંત, અત્રે ઉપસ્થિત કેમ થયા છો? મુનિ મનમાં કે હમાનું ઊંધું કરવા માટે. હવે ઊંધું વાળવાનો સમય આવી ગયો છે. પછી કહે કે હે મહાન રાજાઓ, તમે કેટલા ધર્માત્મા છો, તમે કેટલા જ્ઞાની છો, તમે કેટલા તો યજ્ઞ કરો છો, માટે હું તમને એક માર્ગદર્શન દેવા માટે આવ્યો છું. આ એક માર્ગદર્શન તો ડૂચા કાઢી નાખે. તમને કઈ ખબર છે? તો કે શું તમારા રાજમાં શું થાય છે? તો કે ના, એક તમારા રાજમાં એક સુંદર મજાનો વડવૃક્ષ છે અને ત્યાં એક સુંદર મજાના મુનિ પધાર્યા છે અને એવું જ્ઞાન કરે, શું એના જ્ઞાનની તાકાત, શું એનું જ્ઞાન! ઓહો, મેં તો એ જ્ઞાન શ્રવણ કરીને સીધી દીક્ષા લઈ લીધી. તો કે એવા બધા મુનિ પધાર્યા છે? તો કે હા. તમે દીક્ષા લીધી? નારદ મુનિ કે હા, લેવી જ પડે ને, એવા મહાન પધાર્યા છે મુનિ. મને એમ થઈ ગયું તો મેં પણ દીક્ષા લઈ લીધી. હવે આ ત્રણેય ભાઈઓ વિચારે છે કે જો નારદ મુનિ દીક્ષા લેતા હોય તો એ મુનિ જેવા તેવા ન હોય,
ચાલો આપણે એને મળવા જઈએ. નારદ મુનિ કે ચાલો હું આગળ ચાલું, હું એનો પહેલો શિષ્ય છું, તમે મારી પાછળ ચાલો, હું તમને સરનામું આપું, હું તમને રસ્તો બતાવું. હવે નારદ મુનિ આગળ ને ત્રણેય ભાઈઓ પાછળ. મુનિ બેઠા છે શાંતિથી, ત્યાં જાય અને ત્રણેય ભાઈઓ પ્રણામ કરે. મુનિ કહે છે કે કોણ વસ્ત્ર ઢાંકેલું છે? તો કે અમે ત્રણેય ભાઈઓ છે, તારકાક્ષ, વિદ્યુન્માલી અને કમલાક્ષ. મુનિ કહે કે હા હવે આવી ગયા. એટલે ફટાફટ મોઢું ખોલી નાખ્યું અને પછી આ ત્રણેય ભાઈઓ પ્રણામ કરી અને કહે છે કે હે મુનિવર, તમે ક્યારના પધાર્યા છો, અમને ખબર નથી, માટે તમારી કઈ આગતા સ્વાગતા કરી નથી, અમને ક્ષમા કરજો. પણ હે મુનિવર, તમે અમને દીક્ષિત કરો. તો કે એમ દીક્ષા ન મળે. તો કે તો શું કરવાનું? નારદ મુનિને પૂછો, મારું બધું જ્ઞાન શ્રવણ કરવું પડે, હું જેમ કહું એમ તમારે વિશ્વાસ કરવો પડે, તો જ દીક્ષા મળે, બાકી ના મળે. હવે આ ત્રણેય ભાઈઓ કહે છે કે મંજૂર છે, બાકી નારદ મુનિ દીક્ષા લે અને અમે રહી જઈએ તો આ મજા ના આવે. હવે વિષ્ણુ ભગવાને કેટલી માયા રચીને કે આ ત્રણેય રાજાઓ ભ્રમિત થઈ ગયા. મુનિને કહે કે બોલો ક્યારે દીક્ષા દેવાની છે, અમે આવી જઈએ. મુનિ કહે કે હા, તમને આજે જ દીક્ષિત કરી દઉં અને પછી રોજ મારો જ્ઞાન, મારો સત્સંગ સાંભળવા આવવાનું. ત્રણેય ભાઈઓને દીક્ષિત કર્યા. હવે સત્સંગ સાંભળવા માટે બોલાવે. ત્રણેય રાજાઓ આવે છે. મુનિ જ્ઞાન કરે છે કે હે રાજન, આ પૃથ્વીને કોઈએ પ્રગટ નથી કરી, કોઈ એનું સર્જન નથી કરતા, એનું કોઈ ભરણ પોષણ નથી કરતા અને કોઈ એનો નાશ નથી કરતા. આ બધું એની મેળે થાય છે. આ દુનિયામાં કોઈ ભગવાન છે નહીં. મુનિએ એવડું જ્ઞાન ચાલુ કર્યું છે. આ પૃથ્વીનો કોઈ માલિક નથી, માણસ પોતે જ ભગવાન છે. આપણો આત્મા પરમાત્મા છે, એને જાગૃત કરો. બધાય આ તમે યજ્ઞ આદિ કરો છો ને, આ બધું નકામું છે, આ ન કરાય. હવે તમે આ વૃક્ષને કાપો, એમાં ખોટું ઘી હોમો અને ખોટા ખર્ચા કરો, એવું ન કરાય. એના કરતાં પૈસા બચે ને એની મોજ કરાય, જહાજી ઘડી નીંદર કરાય, વહેલું ઉઠીને આમ હેરાન ન થવાય, ભક્તિ ન કરાય. આ એ શંકર ને વિષ્ણુ ને બ્રહ્મા ને એ બધા આપણા જેવા છે. આ તો હું છે થોડુંક એનું હાલી ગયું ને એટલે એ મોટા થઈને બેસી ગયા. હવે સ્વયં પ્રકાશિત થાવ, સ્વયં પ્રકાશિત થાવ, કોઈ ભગવાન છે નહીં. હવે આ રાક્ષસનું ખોળ્યું એટલે સ્વાભાવિક છે અવળું જ્ઞાન એને તરત જ અસર કરે, કારણ કે ખૂન તો રાક્ષસનું હોય ને, એટલે સાચું વિચારી ન શકે. એમાંય ભગવાન વિષ્ણુની માયા અને એમાંય નારદ મુનિ આગળ હાલી જાય, પછી વાત ખતમ. હવે ત્રણેય રાજાને એમ થાય કે આ મુનિ તો સાચું કહે છે. તો કે હવે તમને મારું જ્ઞાન સાચું લાગ્યું? તો કે હા. તો કાલથી યજ્ઞ બંધ? તો કે હા બંધ. હવે ઘી બચે એ ખાઓ, હષ્ટપુષ્ટ થાવ, મજા કરો, જેથી કરીને જાજી ઊંઘ આવે. એટલે તમે 6 કલાક સૂઈને અત્યારે ભજન કરો છો ને, એને બદલે 10-12 કલાક નીંદર કરો, કારણ કે આ સુખ છે. હવે ભ્રમિત કર્યા છે હરખાથી. કોઈ ભગવાન નામનું તત્વ નથી. બ્રહ્માજી એ નાશ પામી જાય, જેમ આપણે મરીએ એમ એ પણ એક દિવસ મરી જાય, તો એની ભક્તિ શું કામ માને? શિવનો પણ નાશ થઈ જાય તો એને હું કામ માને ભજો? ભાઈ મોજ કરો, મોજ. હવે આ રાક્ષસ લોકોને તો મજા આવી ગઈ, મેદાન મળી ગયું. આવા ગુરુ તો હવને મળે કે. હવે ત્રણેય રાજા દીક્ષિત થયા. યજ્ઞ બધાય બંધ કરી દીધા. ભક્તિ, પૂજા, ધ્યાન, પાઠ જે કાંઈ કરતા હતા ને ભગવાન શિવનું ધ્યાન, એ બધું બંધ કરી દીધું. હવે ધીરે ધીરે આખા રાજ્યમાં ખબર પડી ગઈ કે આપણા ત્રણેય રાજા છે ને દીક્ષિત થયા. યથા રાજા તથા પ્રજા, એટલે આખી પ્રજા હુડુડીને સીધા મુનિ પાસે, મુનિને જઈને પ્રણામ કરે છે. અમારા રાજાને દીક્ષા આપીને અમને આપો. મુનિ કહેવા માટે જ અમે પધાર્યા છે, આવો આવો બિરાજમાન થાવ. સર્વ પ્રજાજનોને મુનિ જ્ઞાન કરે છે કે તમે બધાય જે યજ્ઞ કરો છો ને, આ ખોટું કાંઈ યજ્ઞ કરાય નહીં. તમે કોને અનુલક્ષીને કરો? તો કે ભગવાન શિવને. હવે ભગવાન શિવ એની રીતથી, આપણે આપણી રીતથી. તો
તો કે એ આપણો સંહાર કરે, આપણા દેવ. કોને કીધું એ દેવ છે? આપણે જ આપણા ભગવાન. આ બધું ત્યાગ કરો, મોજથી જીવન જીવો, ખાઓ પીઓ, એશ આરામ, નાચો ગાવો, બીજી કોઈ વાત નહીં. આ ધ્યાન પૂજા સાધના આ રોજે રોજ ટાઈમ ટુ ટાઈમ કરું ને આ ઝંઝટ આપણે ન પોસાય. હવે આ બધા એમ કે આપણા રાજાએ જો આવું સ્વીકારી લીધું હોય તો આપણે શું વાંધો છે? આપણે પણ એમ જ કરીએ. છોડો બધું, ભલું થયું ને ભાંગી જંજાળ. હવે આ બધી જંજાળ ગઈ. હવે ધીમે ધીમે ત્રણેય રાજા પણ અવળું જ્ઞાન શ્રવણ કરી અને ધર્મથી ભ્રષ્ટ થયા. ધીમે ધીમે પ્રજા પણ ધર્મથી ભ્રષ્ટ થઈ ગઈ, ધર્મ નાશ પામ્યો. બધું જ્ઞાન હતું એ નષ્ટ થઈ ગયું. આખી જે રાજમાં આખી પ્રજા હતી એ બધી ધર્મથી વિમુખ થઈ ગઈ. જેવા રાજા એવી જ એની પ્રજા. હવે વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને આદેશ આપ્યો કે હે લક્ષ્મીજી, મારું કામ પૂરું થઈ ગયું, હવે તમારું કામ ચાલુ થયું. તો કે શું? હવે વાં ધર્મ જતો રહ્યો એટલે હવે એની નગરમાંથી તમે નીકળી જાઓ. હવે એના નગરમાં તમારું શું કામ છે? હવે ત્યાં ધર્મ રહ્યો નથી, અને જ્યાં ધર્મ ન હોય ત્યાં લક્ષ્મી ન હોય. કારણ કે ધર્મ ઘટે તો ધન ઘટે, અને ધન ઘટે તો પછી મન ઘટે, મન ઘટે તો મન ઘટે, અને પછી બધું ઘટત થઈ જાય. ધર્મ ઘટે એટલે ધન ઘટી જાય, અને પછી પૈસા ઘટે તો પછી આપણને ઓછા પૈસા ને ખિસ્સામાં તો એમ મન ન થાય કે અહીંયા કથા છે, ધર્મનું કાર્ય છે તો ચાલ 1100 લખાવી દઉં. કારણ કે ધન ઓછું છે. ધર્મ ઘટે, ધન ઘટે, અને ધન ઘટે એટલે પછી જાજા લખાવી ન શકીએ. આપણું મન ઘટી જાય, આપણું ઓટોમેટિક મન ઘટી જાય, અને મન ઘટી જાય એટલે માન ઘટે. બાકી આગળ 21,000 લખાવે તો બધા જોવા માંડે, કયા ભાઈએ 51,000 લખાવ્યા? કોણ છે? તો કે આ ઓલા ભાઈ છે ને એને 51,000 લખાવ્યા. બધા એના સામું જોઈ. કારણ પૈસાની વાત છે. એટલે હવે આ રાજ્યમાંથી લક્ષ્મી દેવી ત્યાંથી નીકળી ગયા. વિષ્ણુ ભગવાને આદેશ કર્યો એટલે લક્ષ્મીજી જતા રહ્યા. હવે સર્વ પ્રજા ને રાજા ને બધા દુખી થઈ ગયા. ધર્મ ઘટી ગયો. હવે વિષ્ણુ ભગવાન કહે છે દેવતાઓને કે હવે ભગવાન શિવના નામના જાપ કરો. હવે જો ભગવાન શિવ શું કરે પછી મને યાદ કરજો કે આ વિષ્ણુએ કેવો રસ્તો બતાવ્યો છે. એટલે સર્વ દેવતાઓ ભગવાન શિવના મંત્રનો જાપ કરે છે, અને 1 કરોડ જાપ પૂરા થશે ને એટલે ભગવાન શિવ પ્રસન્ન થશે. ચાલો લાઈન બેસી જાઓ. પર્વત ઉપર સુંદર મજાની જગ્યા ગોતી અને સર્વ દેવતાઓ બેસી ગયા છે. 1 કરોડ જપ પૂરા થાય ને એટલે ભગવાન શિવ પ્રસન્ન થયા. શિવ પ્રસન્ન થયા એટલે કહે છે કે હે દેવતાઓ વરદાન માંગો. એટલે સર્વ દેવતાઓ કહે છે કે અમારે વરદાનમાં બીજું કાંઈ નથી જોતું. તમારા ઓલા 3 ભક્તો હતા ને, હવે ધ્યાન લગાવીને જો ભગવાન એ કેવા થઈ ગયા છે, અને હવે એનો નાશ કરો. ભગવાન કહે છે કે એ મારા ભક્તો તો હતા જ, પણ એ તમારા બધાના કામ છે, એને તમે ડગાવી નાખ્યા છે, બાકી એ મારા ભક્તો જ હતા. એટલે દેવતાઓ કહે છે, અને સાથે વિષ્ણુ ભગવાન પણ કહે છે એ પ્રભુ એ જેમ થયું એમ એને મજબૂત રહેવાય ને, અમે ક્યાં એને ના પડતા હતા. એની રીતથી ડગી ગયા છે, એને મજબૂત રહેવું જોઈતું હતું, પણ હવે ડગ્યા. આ વાત તો ફાઇનલ છે. એટલે હવે તમારે એનો નાશ કરવો જ પડશે, અને હવે તમે કરી શકો. ભગવાન શિવ કહે કે આ તો સાલા બધા ડેન્જર છે. હવે ભગવાન શિવ કહે કે ઠીક છે, સમય આવે હવે હું એમનો નાશ કરીશ. અને સર્વ દેવતાઓને ભગવાન શિવ વરદાન આપે છે, અને પછી પોતાના સ્થાન ઉપર જાય. એટલે ભગવાન શિવ કૈલાસ ઉપર જાય છે, થોડી વાર ધ્યાન કરે છે અને વિચારે કે હવે શું કરવું. અને જે આપણી ભક્તિ કરતા હોય એનો નાશ કરવો એ પણ થોડુંક દુઃખ થાય, અને નાશ કરવો પણ પડે એમ છે, તો શું કરવું. એટલે ભગવાન શિવ નિરાંતે વિચારે છે. પછી ભગવાન શિવ બ્રહ્માજીને કહે છે કે મારા માટે એક સુંદર રથની તૈયારી કરો. એટલે બ્રહ્માજી દિવ્ય રથની તૈયારી કરે છે, અને એ રથમાં સૂરજ અને ચંદ્ર આ બંને
પૈડા હોય છે, 4 વેદ હોય એ 4 અશ્વ બને છે, અને મન ઉપર કાબુ કરેલ એવી રીતના જીતેન્દ્રિય એવો સુંદર મજાનો ભવ્ય અને આ પૃથ્વી ઉપર એવો રથ ક્યારેય કદાચ નહીં થયો હોય એટલો સુંદર રથ બ્રહ્માજી બનાવે છે અને ભગવાન શિવને પ્રદાન કરે છે. એક અલૌકિક બાણ અને એક દિવ્ય ધનુષ આ ભગવાન શિવને આપે છે અને પછી કહે છે કે હે ભગવંત, હવે આ રાક્ષસોનો નાશ કરો. ત્યાં બરાબર સર્વ દેવતાઓ આવે છે. ભગવાન શિવ રથ ઉપર બિરાજમાન થાય છે અને જેવા ભગવાન શિવ આ રથ ઉપર ચડે, એક પગ મૂકે અને જેવો બીજો પગ મૂકવા જાય ને ત્યાં તો આ રથ ભાંગીને ભૂકો થઈ જાય. ભગવાન શિવ કહે કે દેવતાઓ, આવો રથ ના ચાલે, કારણ કે એ મારા ભક્તો હતા અને તમે બધાએ થઈ અને એના ધર્મનો નાશ કરી અને એને અધર્મના રસ્તે કોણીએ વાળ્યા, તમે વાળ્યા છો, માટે તમે બધાએ પશુ થાઓ. હે દેવતાઓ, તમે બધાએ પશુ થાવ અને તમારા બધાની ઉપર હું બિરાજમાન થાવ તો જ મારા ભક્તોનો નાશ થાય, બાકી ન થાય. કારણ કે તમે પશુ જેવી ભાવના બનાવી છે અને આવા ભક્તોને પણ તમે ભ્રમિત કરી દીધા, માટે તમે પશુથી પણ બે કહેવાય, પશુથી પણ વધારે તમે નબળા કહેવાય, માટે તમે પશુ બનો બધાય. હવે સૌ દેવતાઓ સામ સામે જોઈ છે કે આ હવે શું કરવું, પશુ કેમ બનવું. ભગવાન શિવને કહે છે કે પ્રભુ, અમે દેવતા લોકો છીએ, પશુ શું કામ મને બનાવો છો. તો કે ભલે સમય આવીએ હું તમને આ વ્રતનું અનુષ્ઠાન કેવી રીતના કરવું, પશુપતિ વ્રત કેવી રીતના થાય અને તમે પશુ ભાવમાંથી મુક્ત થશો એ બધી પછી આપણે વિધિ કરશું, પણ અત્યારે જો પશુ થાવ તો જ મારા ભક્તોનો નાશ કરું, બાકી ન કરું. એટલે દેવતાઓ કહે છે કે ભલે હવે પશુ થવું પડે તો થઈ જઈએ, પણ હવે આ રાક્ષસોનો નાશ તો કરવો જ પડશે. એટલે ત્યારે સર્વ દેવતાઓ પશુ બની ગયા અને ભગવાન શિવ સ્વયં આ પશુ જે દેવતાઓ બનેલા છે આ રથ ઉપર બિરાજમાન થયા અને ત્યારે ભગવાન શિવ પશુપતિ તરીકે પ્રસ્થાપિત થયા આ વિશ્વમાં. બોલીએ પશુપતિ નાથ કી જય. ત્યારે ભગવાન શિવ પશુપતિ બન્યા, આ બધા પશુ બનાવી અને એના પતિ થયા, એના ઉપર સવાર થયા અને પછી બ્રહ્માજીને કહે છે કે હવે આ રથને તમે હાંકો. બ્રહ્માજી રથ હાંકે છે. ભગવાન શિવ આ દેવતાઓને પશુ બનાવી અને આ રથ ઉપર બિરાજમાન થયા છે અને ત્યાં તો સર્વ દેવતાઓ કહે છે કે હે ભગવંત, હવે ઝડપ કરો, ઝડપ કરો. હવે આ રથ આગળ જાય છે અને આ અલૌકિક રથ આ બધા આ રથને જોવા માટે સર્વ ગંધર્વો, મુનિઓ, ઋષિઓ સૌ આ રથને જોવા માટે બહાર નીકળે છે. એમ તો કઈ ભગવાન શિવે એવા નતા, એમના ભક્તોને મારવા માટે જે આતુર હોય ને એને પણ પશુ બનાવી દે. હવે સર્વ દેવતાઓ કહે છે કે હે પ્રભુ, હવે વાર લગાડો નહીં, 10,000 વર્ષ પૂરા થયા, હવે અભિજીત મુહૂર્ત આવ્યું, ચંદ્રમાં પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરે છે અને મધ્યાહનનો સમય થયો છે અને 3 નગર હવે એક દિશામાં એક લાઈન ઉપર આવે છે, તો હવે તમે અસ્ત્ર ચલાવો. ભગવાન શિવ પશુપતિ અસ્ત્ર પોતાના ધનુષ ઉપર પશુપતિ અસ્ત્ર ચડાવે છે અને જેવા 3 નગર એક દિશામાં એક લાઈનમાં આવે એટલે ભગવાન શિવ પોતાના ધનુષમાંથી બાણ છોડે છે અને 3 નગર અને 3 નગરના રાજાઓ ત્યાં ભડકે ભરવા લાગ્યા અને ભડભડ કરતા થોડી વારમાં તો બધાય નગરો બળીને ખાખ થઈ ગયા, બળીને ભસ્મ થઈ ગયા. હવે એમાંથી એક વિદ્યુનો માલી, એનામાં થોડો જીવ છે, હજી ભસ્મ નથી થયો, બળે છે ખરો પણ હજી ભસ્મ નથી થયો. એટલે ભગવાન શિવને કહે કે હે પ્રભુ, આ વિશ્વમાં અમને તમારા સિવાય કોઈનો આધાર નતો અને તમે પણ આમ કરી નાખ્યું. તમારો એકનો
આધાર હતો અને તમે પણ જો અમને આમ મારી નાખો તો આ વિશ્વમાં કોનું કોણ થશે? ભગવાન શિવ કહે કે હે વત્સ, મૂંઝાઈશ નહીં, પણ જેનો નામ એનો નાશ, મૃત્યુ આવે ત્યારે કોઈ બચાવી ન શકે અને તમારો સમય આવી ગયો છે એટલે તમારો નાશ થયો, બાકી કોઈના કહેવાથી હું તમને મારું નહીં. એટલે પેલો વિદ્યુન માલી કહે કે હે ભગવંત, તો હવે ગમે એટલા અવતાર થાય ને એમાં મને તમારી ભક્તિ પ્રદાન કરજો. બસ હું તમારા જન્મ તમારી ભક્તિ કરું, તમારું ભજન કરું, આ સિવાય મારે કશું નથી જોતું. અને તમારા દર્શન કરતા કરતા આજે મારો જીવ જાય છે ને, આનાથી મોટું ભાગ્ય મારા માટે બીજું કોઈ ન હોઈ શકે. અને ભગવાન શિવજીએ આવી રીતના વરદાન દીધું કે હા, હવે પછી તારા ગમે એટલા જન્મ થશે ને તો એમાં તું મને પ્રાપ્ત કરીશ, તને મારી ભક્તિ મળશે. પછી એ રાક્ષસ પણ પોતાના પ્રાણ ત્યાગી દે છે અને પછી ભગવાન શિવ અત્યંત ક્રોધમાં આવી જાય છે. કારણ કે પાપી હોય એને મારવામાં દુઃખ ન થાય, પણ આવા ધર્માત્મા જેવા હોય ને એને ધર્મથી વિમુખ કરી અને પરાયણે મારવા પડે ને એટલે ભગવાનને પણ ક્રોધ આવે. હવે ભગવાન શિવને ખૂબ ક્રોધિત થઈ જાય એટલે સર્વ દેવતાઓ પ્રાર્થના કરે છે કે હે ભગવંત, ક્ષમા કરો, તમારા ક્રોધને શાંત કરો. પશુનામ પતિ પાપનાશમ પરેશમ ગજેન્દ્રસ્ય કૃતિ વસાનમ વરેણમ. પશુનામ પતિ પાપનાશમ પરેશમ. સર્વ દેવતાઓ પ્રાર્થના કરે છે કે હે ભગવંત, અમને ક્ષમા કરો, તમે તમારા ક્રોધને શાંત કરો. હે મહાદેવ, હે પ્રભુ, અમને ક્ષમા કરો, અમે તો પશુ છીએ, તમે અમારા પતિ છો, તમે અમારા પતિ છો. એટલે ભગવાન શિવ ધીમે 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 પોતાનો ક્રોધ શાંત કરે છે અને કહે છે કે હે દેવતાઓ, હું શાંત થાવ, આ વાત સાચી છે, પણ હવે પછી તમે આવી પશુ ભાવના ક્યારે ઉત્પન્ન ના કરશો. સર્વ દેવતાઓ પ્રણામ કરે છે અને કહે પ્રભુ, હવે અત્યારે આ પશુ બન્યા એનું શું? હવે અત્યારે અમે પશુ બની ગયા, દેવતાઓ નથી, તો હવે અમારે શું કરવું? ભગવાન શિવ કહે હવે બીજું કાંઈ નહીં, જટા વધારો અને એક વર્ષનું અનુષ્ઠાન લઈ અને ભોજન નહીં કરવાનું, ભૂખ્યા રહેવાનું અને મારી તપસ્યા કરો, મારું પૂજન કરો, પશુપતિ વ્રતનું અનુષ્ઠાન કરો. અને જો આવું અનુષ્ઠાન કરશો તો તમારી અંદર જે પશુ ભાવના ઉત્પન્ન થઈને એ નષ્ટ થશે અને તો જ તમે આ પશુમાંથી મુક્ત થશો, બાકી કાયમને માટે હવે પશુ બની રહો. ભગવાન શિવે આવી રીતના કહ્યું એટલે સર્વ દેવતાઓએ ભગવાન શિવના નામનું અનુષ્ઠાન લીધું, વ્રત કરે છે. 1 વર્ષ દિવસ સુધી જટા રાખે, જટા પણ નથી ઉતારતા. ભગવાન શિવની નિત્ય ક્રમથી પૂજા કરે, જાપ કરે, અનુષ્ઠાન કરે. અને જ્યારે 1 વર્ષ પૂરું થાય ને પછી સર્વ દેવતાઓ આ પશુ ભાવમાંથી મુક્ત થાય. એટલે કોઈને પણ અવળો માર્ગ ચીંધવો ને આ પણ એક પશુ ભાવના કહેવાય. કોઈને ક્યારે આડો અવળો રસ્તો ન બતાવાય, બને તો એને સાચો માર્ગ સિંધાય, બાકી આડાવડો રસ્તો બતાવીએ ને તો આપણે પશુ કહેવાય. હવે ત્રણેય ભાઈઓનો નાશ થઈ ગયો. સર્વ દેવતાઓ હતા એ અનુષ્ઠાનમાં બેસી ગયા, પણ પેલા નગરમાં જે મુનિઓ ગયા હતા ને, જે ધર્મથી ભ્રષ્ટ કરવા માટે,
એ વિષ્ણુ ભગવાન પાસે આવે, પ્રણામ કરે અને કહે છે કે હે પ્રભુ, તમારું કામ થયું, ભગવાન શિવનું કામ થયું, દેવતાઓનું થયું, હવે અમારે શું કરવાનું છે? અમને તો તમે પાપ કરાવ્યું ને, પ્રાણે અજ્ઞાનતાનું જ્ઞાન અપાવરાવ્યું અને ત્રણેય ભાઈઓનો નાશ કરાવ્યો, તો હવે અમને આ પાપ લાગશે, આની જવાબદારી કોણ લેશે? એટલે વિષ્ણુ ભગવાન કહે છે કે અત્યારે તમે મરુભૂમિ મારવાડમાં વાસ કરો અને સમય આવશે એટલે હું તમારો ઉદ્ધાર કરીશ, તમે ચિંતા ન કરશો, તમને કોઈ દોષ નહીં લાગે. એટલે સર્વ ઋષિઓ પણ ત્યાંથી જાય છે અને પછી સર્વ દેવતાઓ પણ પશુભાવથી મુક્ત થાય છે. હવે પરમ પૂજ્ય સાધ્વી શ્રી યોગિની દેવી ગોસ્વામીના ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.